લોકરક્ષક દળની ભરતી એ ભરતી બાદ 10 મહિનાની તૈયારી 10 મહિનાની તૈયારી બાદ છેલ્લે આવે છે એમની પાસિંગ પરેડ। આવી પાસિંગ પરેડ ઠેક ઠેકાણે ચાલી રહી છે અને એવામાં આજે સેક્ટર 27 ગાંધીનગરમાં આ પરેડનું આયોજન થયું। આ પાસિંગ પરેડ શું છે આવો જોઈએ। આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। નમસ્કાર મિત્રો, હું છું અનિલ અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। ગાંધીનગર સેક્ટર 27 ખાતે આયોજન કરવામાં આવેલી પાસિંગ પરેડ લોકરક્ષક દળના જવાનો જેઓ હાલ પાસ આઉટ થઈને એ પોતાના જગ્યાએ જશે કે જ્યાં એમનું પોસ્ટિંગ કરવામાં આવશે। એવામાં આ આખું આયોજન અને એ આયોજન વિશે ગાંધીનગર જિલ્લાના એસપી વાસુ શેટ્ટીનું શું કહેવું છે આવો સાંભળીએ। આજ આખું ગુજરાતમાં જો પણ તાલીમ ઇન્સ્ટિટ્યૂટ્સમાં લોકરક્ષકની તાલીમ થઈ રહે છે એને બધાની આજ પાસિંગ આઉટ પરેડ હતી। કરાઈમાં પણ છે, અલગ अलग डिस्ट्रिक्ट પણ છે एंड गांधीनगर डिस्ट्रिक्ट में स्पेशली 292 तालीमार्थी आज पासिंग आउट परेड थी एंड इनका ट्रेनिंग लगभग 10 महीने हुआ है। 10 महीने के दरमियान इनको इंडोर आउटडोर अलग अलग क्लासेस किया गया। इंडोर क्लासेस में इनको लॉ सिखाया गया, फिर एथिक्स सिखाया गया। इसके अलावा आउटडोर ट्रेनिंग में मेन पार्ट परेड होती है। परेड के साथ साथ इनका फिजिकल एक्टिविटीज़, मॉर्निंग रनिंग, योगा, फिर मेडिटेशन सिखाया गया। इसके अलावा वेपन ट्रेनिंग होती है, फिर मॉब ड्रिल कैसा करना वो सिखाया गया। ऐसा अलग अलग पुलिस विभाग में भर्ती होने के लिए इनको जो भी क्वालिटीज़ चाहिए उन सभी का ट्रेनिंग इस 10 महीने के दौरान हुआ है। आज जो परेड हुई और इस परेड के बाद फिर क्या? आज परेड के बाद ये एक पुलिस डिपार्टमेंट में कम्प्लीटली इंडक्ट हो चुके हैं एंड ये अपने अपने स्पेसिफिक ज़िले में यहाँ पे ट्रेनिंग जो तालीमार्थी है वो अलग अलग ज़िले के हैं, जैसे सूरत है, भरूच है, तो वो अपने अपने पेरेंट डिस्ट्रिक्ट्स में वापस जाएंगे। फिर वहाँ पे इनको पुलिस डिपार्टमेंट में अलग अलग विभाग में, अलग अलग पुलिस स्टेशन में इनको नौकरी दिया जाएगा। तो आ प्रकारे आज जवानों છે એમના કાર્યક્ષેત્રમાં જવાના છે અને નિષ્ઠાપૂર્વક કામ કરવાના છે। ત્યારે તમને શું લાગે છે કે આ લોકરક્ષક દળના જવાનો વિશે તમારું શું કહેવું છે, તમારું શું માનવું છે, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને।